નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 27 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ અંત્યોદય દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 25 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસ। તો અંત્યોદય દિવસ 2024ની વાત કરીએ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ તો કે ઉત્તર પ્રદેશના મથુરામાં થયો હતો 25 સપ્ટેમ્બર 1916ના રોજ। અને તેમની જન્મ જયંતિમાં દર વર્ષે અંત્યોદય દિવસ તરીકે જ મનાવવામાં આવે છે। તો ખાસ કરીને યાદ રાખવું। અને આનો અર્થ તો કે અંત્યોદયનો અર્થ તો કે છેલ્લાનો ઉદય, એટલે કે છેલ્લા લોકો સુધી આનો વિકાસ થવો જોઈએ અથવા તો ઉદય થવો જોઈએ, અથવા તો વંચિત અથવા તો ઓછા નસીબદાર સુધીના તેમના પ્રયાસો પૂગવા જોઈએ। તો ખાસ કરીને આ યાદ રાખવો। અંત્યોદય દિવસ 2024 તો કે 25 સપ્ટેમ્બરે ઉજવ્યો છે। ત્યારબાદ તો કે અસ્થાયી દિવસ 25 સપ્ટેમ્બરે જ મનાવીએ છીએ આપણે, જે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ તરીકે મનાવીએ છીએ। અને આની થીમ તો કે ફાર્માસિસ્ટ વૈશ્વિક આરોગ્ય માટે જરૂરિયાત પૂરી પાડવી। તો ખાસ કરીને આ બંને દિવસો યાદ રાખવા। ત્યારબાદ તો કે સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ આપણે। તો 2 સપ્ટેમ્બરની વાત કરીએ તો વિશ્વ નાળિયેર દિવસ, 5 સપ્ટેમ્બર તો કે ચેરિટીનો આંતરરાષ્ટ્રીય દિવસ, 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ મનાવવામાં આવે છે। 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ, 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ગીધ દિવસ ઉજવ્યો હતો આ વખતે, કારણ કે તે સપ્ટેમ્બરના પ્રથમ શનિવારે ઉજવાય છે। અને 7 સપ્ટેમ્બર વાદળી આકાશ માટે સ્વસ્થ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ ઉજવ્યો હતો। જ્યારે 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ અને વિશ્વ શારીરિક ઉપચાર દિવસ બંને ઉજવ્યા હતા। જ્યારે 10 સપ્ટેમ્બર તો કે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ મનાવ્યો હતો। અને 12 સપ્ટેમ્બર તો કે દક્ષિણ સહકાર માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવ્યો હતો આપણે। જ્યારે 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ જોયો હતો। અને 15 સપ્ટેમ્બર રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ અને આંતરરાષ્ટ્રીય લોકશાહીનો દિવસ જોયો હતો। ત્યારબાદ 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ ઉજવ્યો હતો। અને 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ, 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ। જ્યારે 21 સપ્ટેમ્બરે બીજા 2 દિવસો પણ મનાવ્યા હતા આ વખતે, વિશ્વ અલ્ઝાઇમર દિવસ અને આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ। આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ સપ્ટેમ્બરના 3જા શનિવારે ઉજવાય છે। અને આંતરરાષ્ટ્રીય કોસ્ટ ક્લીનઅપ ડે એ પણ દર સપ્ટેમ્બરના 3જા શનિવારે ઉજવીએ છીએ। એ 4 આમ તો ટોટલ 5 દિવસો ઉજવ્યા હતા। જ્યારે 22 સપ્ટેમ્બર વિશ્વ નદી દિવસ, જે સપ્ટેમ્બરના 4થા રવિવારે ઉજવીએ છીએ, એ ત્યારે 22 સપ્ટેમ્બરે ઉજવ્યો હતો। અને 23 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષાનો દિવસ અને હાઇફા દિવસ આપણે બંને જોયા હતા। તો ખાસ કરીને આ સપ્ટેમ્બરના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તો કે તાજેતરમાં શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હરિની અમરસુયાની નિમણૂક કરવામાં આવી છે, જે શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે હમણાં શપથ લીધા 2 દિવસ થયા। તો શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે હરિની અનસુયાની નિમણૂક કરવામાં આવી છે। આ તો કે નેશનલ પીપલ્સ પાવર એટલે કે એનપીપીને અગ્રણીય સભ્ય અમરુનસિયાએ આ પદ સંભાળ્યું છે। અને આ તો કે 16મા વ્યક્તિ તરીકે ઇતિહાસ રચ્યો છે। આ કોનું સ્થાન લેશે? તો કે દિનેશ ગુણવર્ધનનું સ્થાન લેશે હરિની અનસુયા અમરસુયા। અને આ તો કે આ કેના લીધે અન્ય દિનેશ ગુણવર્ધને રાજીનામું આપ્યું? તો કે અનુરાગ કુમાર દિસનાયકે તેમને ન્યાયના રાષ્ટ્રપતિ બન્યા હતા, એટલે આ દિનેશ ગુણવર્ધને રાજીનામું આપી દીધું। અને હાલ તો કે અમરસુયાની નિમણૂક કરવામાં આવી છે વડાપ્રધાન તરીકે। તો બંને પદ બદલી ગયા છે, તો ખાસ યાદ રાખવું। પીએમ તો કે અમરસુયા બન્યા છે અને પ્રેસિડેન્ટ તો કે અનુરાગ કુમાર દિસનાયક બન્યા છે। તો ખાસ કરીને આ યાદ રાખવા। હવે આજે તો કે આપણે પ્રેસિડેન્ટ અને પીએમની નિયુક્તિને જોતા, કારણ કે જ્યારે આ અનુરાગ કુમાર દિસનાયક બન્યા હતા ત્યારે આપણે બધા વિશે ચર્ચા કરી હતી। તો ખાસ આજે સ્કીપ કરી દઈએ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય, આગળ ઘણું રિવિઝન કરવાનું છે। ત્યારબાદ તો કે સિરિમાવે બદનાયકે, જે 1960માં શ્રીલંકા અને વિશ્વની પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા। તો ખાસ કરીને આ શ્રીલંકા અને વિશ્વનો ઇતિહાસ યાદ રાખવો। ત્યારબાદ તો કે શ્રીલંકા વિશે માહિતી લઈએ આપણે। તો શ્રીલંકાની કેપિટલ તો કે જયવર્ધન કોટે એટલે બંધારણીય કેપિટલ એ છે। અને કોલંબો તો કે સરકારી અને કાયદાકીય કેપિટલ છે। જ્યારે અહીંયાના પ્રેસિડેન્ટ તો કે અનુરાગ કુમાર દિસનાયક છે। અને પ્રેસિડેન્ટ એટલે કે વડાપ્રધાન તો કે હરિની
અમર સૂર્યા બન્યા છે. તો ખાસ કરીને નામે ઘણા વિચિત્ર પ્રકારના છે, તો યાદ રાખવા. ત્યારબાદ તો કે તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ 22 સપ્ટેમ્બર 2024ના રોજ કયા સ્થળે આયોજિત 79મી યુએન જનરલ એસેમ્બલીને સંબોધિત કર્યું હતું? તો ન્યૂયોર્ક એનું હેડક્વાર્ટર છે, ત્યાં જ આનું આયોજન થયું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 સપ્ટેમ્બર 2024ના રોજ ન્યૂયોર્કમાં આયોજિત 79મી એટલે કે 79મી યુએન જનરલ એસેમ્બલી સત્રની સમિટ ઓફ ધ ફ્યુચર થીમ આધારિત મહત્વપૂર્ણ સંબોધન આપ્યું છે. તો થીમ પર યાદ રાખવી, સમિટ ઓફ ધ ફ્યુચર એની થીમ છે. અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા શરૂ કરાયેલ આ વિશ્વ નેતાઓની ઉચ્ચ સ્તરની બેઠક પહેલાં સમિટની શરૂઆત થઈ હતી. તો ખાસ કરીને સરસામાં રહેલા નરેન્દ્ર મોદીને યાદ રાખવા. ત્યારબાદ યુનાઇટેડ નેશનલ એટલે કે સંયુક્ત રાષ્ટ્રની વાત કરીએ તો સ્થાપના તો કે 1945માં થઈ હતી. મુખ્ય મથક તો કે ન્યૂયોર્ક સિટીમાં આવેલું છે, જે યુએસમાં આવેલું છે. અને સભ્ય દેશ હાલ તો કે તાજેતરના 193 સભ્ય દેશ છે. તો છેલ્લો કયો બન્યો હતો એ મારો પ્રશ્ન છે, આવડે તો કોમેન્ટ કરો. સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ છે, આ ન્યૂઝીલેન્ડના છે. તો ખાસ કરીને આ પદો પર યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ રમાયેલ દુલીપ ટ્રોફી સિઝન 2024-25ની ચેમ્પિયનશિપ તે કોણે જીતી છે? તો ભારત એ ટીમે જીતી છે. તો ખાસ યાદ રાખવું. તો ભારત એ દુલીપ ટ્રોફી સિઝન 2024-25ની ચેમ્પિયનશિપ છે. અને મયંક અગ્રવાલની આગેવાની હેઠળ એટલે કે કેપ્ટન હતા એ ભારતીય ટીમે તેમની છેલ્લી રાઉન્ડ રોબિન મેચના ભારતીય સીને હરાવી અને 2024-25ની સિઝનની દુલીપ ટ્રોફીનો દાવો કર્યો છે, એટલે કે દુલીપ ટ્રોફી જીતી છે. તો જીત્યું કોણ? તો કે ભારતીય એ જીત્યું છે મયંક અગ્રવાલની આગેવાની હેઠળ. જ્યારે રાઉન્ડ એટલે કે રોબિન મેચ ભારતીય સી એના કેપ્ટન હતા એને હાર્યા છે. તો ખાસ કરીને જીત અને હાર જોવી. અને 61મી એટલે કે 61મી આવૃત્તિ હતી આ દિલીપ ટ્રોફીની. અને દિલીપ ટ્રોફી એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા આયોજિત કરવામાં આવે છે. જે આનું આયોજન તો કે માત્ર એક મેચ બેંગ્લોરમાં રમાઈ હતી, નકર બાકીની બધી તો કે MS સ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી આ એક મેચ. અને બાકીની વાત કરીએ તો બીજી આંધ્રપ્રદેશમાં રમાઈ હતી, બીજી બધી અનંતપુરમમાં રમાઈ હતી. તો ખાસ આપો માહિતી યાદ રાખવી. અને BCCIની વાત કરીએ તો તેમણે તો કે 1961-62થી કેટલીક ક્રિકેટની સિઝન દુલીપ સિંહજીના સન્માનથી દિલીપ ટ્રોફી એટલે કે દુલીપ ટ્રોફીની શરૂઆત કરી હતી. તો દુલીપ સિંહજીની વાત કરીએ તો તેઓ ગુજરાતના નવાનગર રાજવીના પરિવાર સાથે જોડાયેલા હતા. અને તેઓ તો કે ઇંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા. અને આનું એક નિકનેમ પણ છે, તમને આવડતું હોય તો કોમેન્ટ કરો, કારણ કે આપણે રજવાડાના ઇતિહાસમાં ભણી ચૂક્યા છે આ દુલીપ સિંહજીને. તો ખાસ કરીને નવાનગરના રાજવી પર રહી ચૂક્યા છે, તો યાદ રાખવા. અને ત્યારબાદ ક્રિકેટનું થોડુંક કરંટ અફેર જોઈ લે તો 9મો મહિલા IC કપ 2024 શ્રીલંકાએ આયોજન શ્રીલંકામાં થયું હતું. જીત્યો તો શ્રીલંકાને અને ભારત હાર્યું હતું. અને 9મી ICC પુરુષ T20 વર્લ્ડ કપ 2024 તો કે વેસ્ટ ઇન્ડિઝ અને યુએસમાં રમાઈ હતી. ભારત જીત્યું હતું શ્રીલંકાને એટલે કે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. અને પ્લેયર ઓફ ધ સિઝન જસપ્રીત બુમરાહ બન્યા હતા. જ્યારે 9મી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશમાં આયોજન કરવાનું હતું, પછી હવે રદ થયું. હવે તો કે યુનાઇટેડ આરબ અમીરાતમાં આનું આયોજન થવાનું છે. અને 2025માં મેસ એશિયન કપ તો કે ભારત રમાડશે, જે તો કે T20 ફોર્મેટમાં રમાશે. અને 2027માં મેસ એશિયન કપ બાંગ્લાદેશ એક દિવસીય ફોર્મેટમાં રમાડશે. તો ખાસ કરીને આ યાદ રાખવી, નવી આયોજિત થવાની છે. અને ICCના નવા વડા મોહસિન નકવી બનવાના છે. આ તો કે જય શાહની જગ્યાએ આવશે. એ જાન્યુઆરી 2025થી પોતાનો સાથ સંભાળશે. અને મોહસિન નકવી તો કે પાકિસ્તાનના એક પ્લેયર છે. અને ICC જય શાહ એટલે કે ICCના અધ્યક્ષ તો કે જય શાહ છે એ બનવાના છે. એ ગેગ બાર્કલ જે ન્યૂઝીલેન્ડના છે એનું સ્થાન લેશે. તો ખાસ કરીને આ નવી નિયુક્તિ પર યાદ રાખવી આની સાથે. ત્યારબાદ તો કે 25મા IFA એવોર્ડનું આયોજન ક્યાંક થઈ રહ્યું છે? તો આનું આયોજન તો કે જયપુરમાં થવાનું છે. તો જયપુરમાં 25મા IFA એવોર્ડનું આયોજન કરશે, જે પ્રતિષ્ઠિત 25મી ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી જેને ટૂંકમાં IFA કહેવામાં આવે છે એ એવોર્ડ તો કે રાજસ્થાનના જયપુરમાં જીસ સીતારામપુરમ ખાતે 7થી 9 માર્ચ 2025 દરમિયાન યોજાશે. અને આ ઇવેન્ટમાં બજેટ વિશે અને તેમના રાજ્ય પ્રવાસન કેવી રીતે વેગ આપશે અને આનું આયોજન પર જે રાજસ્થાનનું પ્રવાસન મંત્રાલય છે એ કરી રહ્યું છે, પ્રવાસન અને પર્યટન મંત્રાલય એ કરી રહ્યું છે.
તો ભારત આ બીજી વખત આનું આયોજન કરી રહ્યું છે. પહેલી વખત તો કે 2019માં મુંબઈ ખાતે કરી હતી અને આ બીજી વખત જયપુરમાં થવાની છે. 25મી છે 2025માં આયોજન થશે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદની વાત કરીએ તો 2024માં જે 24મી આવૃત્તિ તો કે અબુધાબી ખાતે યોજાશે. આ તો કે યોજાવાની હશે બાકી છે. પાની પહેલાંની 2023ની જોઈ લે, જેમાં શ્રેષ્ઠ ફિલ્મ તો કે દૃશ્યમ 2 રહી હતી. શ્રેષ્ઠ દિગ્દર્શક તો કે રોકી માટે આર માધવન ધ નાઇટ ઇફેક્ટ રહ્યા હતા. અને મુખ્ય ભૂમિકા શ્રેષ્ઠ અભિનેત્રીની સ્ત્રીમાં તો કે ગંગુબાઈ કાઠિયાવાડી માટે આલિયા ભટ્ટ રહ્યા હતા. અને મુખ્ય ભૂમિકા શ્રેષ્ઠ અભિનેતા એટલે કે પુરુષમાં તો કે વિક્રમ વેધ માટે હાર્તિક રોશન રહ્યા હતા. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી. જ્યારે આ 2024ની યોજાશે ત્યારે એના વિશે પણ ચર્ચા કરીશું. ત્યારબાદ તો કે તાજેતરમાં જ ભારતીય બોલિવૂડ ફિલ્મ નિર્માતા એ ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા છે. તો તેનું નામ શું છે જણાવો. તો કે વિનોદ બચ્ચન એનું નામ છે. તો પ્રસિદ્ધ બોલિવૂડ નિર્માતા વિનોદ બચ્ચને ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે તેના નોંધપાત્ર યોગદાન માન્યતા આપવા યુકેની સંસદ હાઉસ ઓફ ધ લોટસમાં પ્રતિષ્ઠિત ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ મળ્યો છે. તો આપણા માટે ગર્વની વાત કહેવાય અને યાદ રાખવાનું પણ. અને આ એવોર્ડ સમારોહ લોર્ડ બેલામી કેસીએ અને લોર્ડ રામિંગ રેન્જ CBE દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો છે. તો ખાસ કરીને આ યાદ ન રહી તો કંઈ નહીં, પણ કેને આપ્યો તો કે વિનોદ બચ્ચનને આપ્યો છે. અને કિન્ને તો કે યુકેની સંસદ હાઉસ ઓફ ધ લોટસ પ્રતિષ્ઠિત ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ, ખાલી પ્રેસ્ટીજ એવોર્ડ યાદ રાખશો તો પાલ છે એ આપવામાં આવ્યો છે. તો ખાસ યાદ રાખવું. આના પછી પણ એક એવોર્ડ આવશે ત્યારે આપણે 2024ના તમામ એવોર્ડ વિશે ચર્ચા કરીશું. તો ધ્યાન અથવા તો ધીરજ રાખવી. ત્યારબાદ તો કે તાજેતરમાં જ યોજાનાર નાવિક સાગર પરિક્રમા બીજી છે જહાજનું નામ જણાવો. તો કે આમાં ભાગ લેનાર જહાજનું નામ તો કે INS તારણી છે એ ભાગ લેશે. આની પહેલા વખતે જે પહેલી થઈ હતી એમાં પણ અન્ય ભાગ લીધો હતો અને 2000 જે આ બીજી થવાની છે એમાં પણ આ જ ભાગ લઈ રહ્યું છે. તો ભારતીય નૌકાદળના અધિકારીઓ લેફ્ટનન્ટ રૂપા એ અને લેફ્ટનન્ટ CDR દિલ્હીના કે આગેવાની હેઠળ આ વખતે 2 મહિલાએ આગેવાની લીધી છે. પાછી ખેલે તો કે 7 મહિલાઓ ભાગીદારી હતી. આગેવાની હેઠળ નાવિક સાગર પરિક્રમા બીજાની એમાં ભાગ તો કે INS તારણી પર વિશ્વની પરિક્રમા કરવા માટે ઐતિહાસિક તમામ મહિલા અભિયાન સાથે ભારતીય સમૃદ્ધિને સઢીવાત પરંપરા ચાલુ કરી રહી છે. ટૂંકમાં કહીએ તો આનું આયોજન તો કે ગોવાથી શરૂઆત થશે. કઈ તો કે નાવિક સાગર પરિક્રમા બીજાનું. અને આમાં ભાગ તો કે INS તારણી લઈ રહ્યું છે. તો આ એક જહાજ છે જે આમાં ભાગ લઈ રહ્યું છે. આ તો કે પૃથ્વીનું આખું પરિક્રમા કરશે, જેનું આયોજન તો કે ગોવાથી શરૂઆત થશે. જ્યારે નાવિક સાગર પરિક્રમા પહેલાંની વાત કરીએ તો તે 2017-18માં યોજાઈ હતી. અને સહભાગીઓમાં તો કે ભારતની નૌકાદળમાં સહસભ્ય એટલે કે તમામ મહિલા સભ્ય હતી. સહ અને અવધિ એટલે કે આને વાર કેટલી લાગી હતી તો કે 254 દિવસ, જે 10 સપ્ટેમ્બર 2017થી 21 મે 2018 સુધી આ રખડ્યું હતું. એટલે કે ટૂંકમાં કામ કર્યું હતું અથવા તો પરિક્રમા કરી હતી એમ પણ કહી શકો. જ્યારે શરૂઆત તો કે આ યાત્રાની 2 ઓક્ટોબર 2024થી થશે. અને ક્યાંથી તો કે ગોવાથી આની શરૂઆત થશે. જ્યારે અગાઉ આવું કંઈ કરી ચૂક્યું છે તો કે કેપ્ટન દિલીપ કોંડેની આગેવાની હેઠળ 2009-10માં વિશ્વની પરિક્રમા કરનાર પ્રથમ ભારતીય હતા. કોણ તો કે કેપ્ટન દિલીપ કોંડે. તો ખાસ કરીને આ નામ પણ આની સાથે યાદ રાખવું, કારણ કે આ બની ચૂક્યો ઇતિહાસ છે, ગમે તે પૂછી લે. ત્યારબાદ તો કે તાજેતરમાં જ કયા રાજ્યની પ્રથમ એરલાઇન જેનું નામ તો કે શંખ એર છે તે શરૂ થવા જઈ રહી છે. તો ઉત્તર પ્રદેશમાં થવા જઈ રહી છે. તો ઉત્તર પ્રદેશની પ્રથમ એરલાઇન જેનું નામ તો કે શંખ એરલાઇન છે એ બોઇંગ ફ્લીટ સાથે લખનૌથી નોઈડા હબની એરપોર્ટ કરવા માટે તૈયાર છે. તો ક્યાંથી કોની વચ્ચે ઉઠશે તો કે આગળ તો કે લખનૌથી નોઈડા વચ્ચે યુદ્ધ છે. પછી તો કે બીજા રાજ્યો અથવા તો દેશોને પણ લેશે. તો ઉત્તર પ્રદેશની પ્રથમ નિર્ધારિત એરલાઇન શંખ એરલાઇન નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી તેને મંજૂરી મળી ચૂકી છે કે વાંધો નહીં ભાઈ તમે ઉડાડી શકો. અને લખનૌથી નોઈડા હબ સાથે શંખ એરલાઇન આંતરરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્ગ ચલાવવાની યોજના ધરાવે છે. તો પહેલી વહેલી ક્યાંથી ઉઠશે તો કે લખનૌથી નોઈડા યુદ્ધ છે. એટલે કે ઉત્તર પ્રદેશનું જે કેપિટલ હાલ છે ત્યાંથી તો કે નોઈડા કયા રાજ્યમાં આવેલું છે, કયા દેશમાં આવેલું છે, કોમેન્ટ કરો યાદ હોય તો. ઉઠશે આ. તો ત્યારબાદ તો કે તાજેતરમાં જ કયા ખેલાડીને આ વર્ષે એકલવ્ય એવોર્ડ મળશે તો પ્રત્યાંશા રેને મળશે આ વખતે એવોર્ડ. તો જોઈએ એના વિશે માહિતી. તો ઓડિશિયન સ્વિમિંગ પ્રત્યાંશા રેને આ વર્ષે એકલવ્ય એવોર્ડ મળશે એવી જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે એટલે 2024નો મળશે. અને પ્રત્યાંશા રે એ આ
વર્ષે ફેબ્રુઆરીમાં ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમમાં 4 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત કુલ 6 મેડલ જીત્યા હતા. અને પ્રત્યાંક્ષાર સમારોહ પ્રતિષ્ઠિત 7 લાખ રૂપિયા અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. એકલવ્ય એવોર્ડમાં કેટલા તો કે 7 લાખ મળે અને એક તો કે પરિસ્થિતિ પત્ર મળે છે. જ્યારે આ તો કે કયા ગેમના ખેલાડી છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. સ્વિમિંગના જ છે, લખેલું જ છે. હવે ઓડિશાના સ્વિમિંગ છે પ્રત્યાંક્ષારે, તો ખાસ કરીને સ્ટેટનું નામ પણ યાદ રાખવું અને આના વિશે માહિતી લેવી. ત્યારબાદ તો કે 2024ના તમામ એવોર્ડો જોઈ લઈએ. તો મિલિટરી જેન્ટ્સ એકોવેડ ઓફ ધ યર એવોર્ડ 2023 તો કે રાધિકા સેનને મળ્યો હતો. જ્યારે સો પ્રાઇઝ CR કુલકર્ણીને મળ્યો હતો. સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ તો કે સિન્કી બોન્ડને મળ્યો હતો. અને ટ્યુરિંગ પ્રાઇઝ 2023 અરવી વિગડસને મળ્યો હતો. જ્યારે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 ઝેન્ટી એપેનબેકને મળ્યો હતો, જેનું કાઈ લોસનું અનુવાદન તો કે માઇકલ હોમફેટમે કર્યું હતું. અને વ્હાઇટલી ગોલ્ડ એવોર્ડ જે ગિન ઓસ્કાર તરીકે ઓળખવામાં આવે છે પૂર્ણિમા દેવી બર્બનને મળ્યો હતો, જે આસામના છે. ત્યારબાદ તો કે 2024નો લસુ મહારાજ એવોર્ડ તો કે પંડિત રાજેન્દ્ર ગંગાનાયને મળ્યો હતો. અને ગોલ્ડ મેડ એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2024 જે અલોક શુક્લાને મળ્યો હતો. જ્યારે ક્રિસ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2021 તો કે રતન ટાટાને મળ્યો હતો. 2023નો તો કે બિલ ગેટ્સને મળ્યો હતો. અને વર્લ્ડ પ્રેસ ફોટો 2024 તો કે મોહમ્મદ સાલેમને મળ્યો હતો. આલિયા ભટ્ટ પુરસ્કાર પાઉલિયા સુબ્બારાવને મળ્યો હતો. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 તો કે અમિતાભ બચ્ચનને મળ્યો હતો. જ્યારે એબલ પુરસ્કાર જે ગણિતનો નોબેલ ગણવામાં આવે છે મિશેલ ટાલાગ્રાસને મળ્યો હતો. જ્યારે ઇરેશિયમ એવોર્ડ અમિતાભ ઘોષને મળ્યો હતો. જ્યારે 2024નો પિક્ઝલ પ્રાઇઝ રેન્કિયા યામામોટાને મળ્યો હતો. અને મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટીના પિંકાજોવ બન્યા હતા, જે ચેક રિપબ્લિકના છે. જ્યારે મિસ યુનિવર્સ 2023 સેનિલ પેલેન્સિયો બન્યા હતા, નિકારાગુઆના. અને 2023માં GD બિરલા એવોર્ડ ડૉક્ટર અદિતિ સેન્ડેને મળ્યો હતો. જ્ઞાનપીઠ પુરસ્કાર જે 58મો તો કે જગતગુરુ રંભાચાર્ય અને ગુલજારીલાલને મળ્યો હતો. અને KP નામીબીયા એવોર્ડ S સોમનાથનને મળ્યો હતો. જ્યારે CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળ્યો હતો. આસામનો વૈભવ સન્માન રંજન ગોગાઈને મળ્યો હતો. MS સ્વામીનાથન એવોર્ડ BR કંબોજને મળ્યો હતો. ત્યારે 2023નો સ્ટાર રામાનુજન પુરસ્કાર રૂઈ કિંગ આવ ઝાંગને મળ્યો હતો. ત્યારબાદ તો કે સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં તો કે સંજીવને મળ્યો હતો મને ઓળખો માટે. અંગ્રેજીમાં તો કે નીલમ શરણ ગોરને મળ્યો હતો રાગ જાનકી વિનંતી માટે. 33મો વ્યાસ સન્માન તો કે પુષ્પા ભારતીને મળ્યો હતો યાદો 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 માટે. અને 33મો સરસ્વતી સન્માન તો કે પ્રભા વર્માને મળ્યો હતો રુદ્ર સ્વાતંત્રિક માટે. જ્યારે રેમન મેક્સેસ એવોર્ડ 2023 ડૉક્ટર રવિ કન્નરને મળ્યો હતો. અને વી શાંતારામ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ તો કે સુબિયાન્તા નલામથુને મળ્યો હતો. જ્યારે નેશનલ મંડેલા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ વિનોદ ગણતરાને મળ્યો હતો. પેન પિક્ઝલ સાહિત્ય પુરસ્કાર 2024 અરુણધતી રોયને મળ્યો હતો. અને આરતી જે યુપીના છે એને તો કે રાજા ચાર્લ્સ ત્રીજા દ્વારા અમાલ કુલીની તરફથી મહિલા સશક્તિકરણનો પુરસ્કાર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ તો કે કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પિક્સ 2024 સંજના ઠાકુરને મળ્યો હતો ઐશ્વર્યા રાય માટે. અને 12મો વિશ્વ હિન્દી પુરસ્કાર ડૉક્ટર ઉષા ઠાકોરીને મળ્યો હતો. જ્યારે શિવશંકરી તમિલ લેખક છે અને ડૉક્ટર સી નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર મળ્યો હતો. અને નરેન્દ્ર મોદીને તો કે રશિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર જેને તો કે ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ ધ ઓપન સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે એ મળ્યો હતો. જ્યારે પ્રોકે સોલિંગવનને તમિલનાડુના છે એને તો કે હંસ વોન્ટ હેન્ડ્રિક્સ એવોર્ડ મળ્યો હતો. જ્યારે ઇંગોમ્પ મેન્ડ ટુંગ જે ગ્વાટેમાલના છે એને ગાંધી મંડેલા એવોર્ડ મળ્યો હતો 2020નો. જ્યારે અભિનવ બિંદ્રા ઓલિમ્પિક ઓનરથી સન્માનિત થયા હતા. અને MS સ્વામીનાથન પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ તો કે અનંત દર્શન શંકરીને મળ્યો હતો. ત્યારબાદ તો કે રાષ્ટ્રપતિ ફિજીના સર્વોચ્ચ સન્માન કોમ્પેસ ઓફ ધ યર એવોર્ડ લઈ આવ્યા હતા. અને પ્રોકે સોંગલિંગ આના વિશે ચર્ચા કરી ચૂક્યા છે. ત્યારબાદ અભિનવે આવી ગયા. અને ડૉક્ટર ગોવિંદરાજન પદ્મનાભ વિજ્ઞાન રત્ન પુરસ્કાર મળ્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા તો કે ઓલિમ્પિયાડ ઓર્ડર સુવર્ણ ચંદ્રક કોને એનાયત કરવામાં આવ્યો હતો તો કે ઇમ્યુઅલ મેક્રોનને એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે અભિનવ બિંદ્રાને તો કે ઓલિમ્પિક ઓર્ડર મળ્યો હતો. તો આ બંને વચ્ચે કન્ફ્યુઝન ન થવું. અને 2024ના તમામ એવોર્ડો આવી ગયા છે તો યાદ રાખવા.
ત્યારબાદ તો કે સહેલો પ્રશ્ન છે તો કે ઓસ્ટ્રેલિયન થિંક ટેક એશિયન પાવર ઇન્ડેક્સમાં ભારતને કયા સ્થાન ધરાવે છે? તો ભારત તૃતીય સ્થાન ધરાવે છે. તો યાદ રાખવું કે ઓસ્ટ્રેલિયન થિંક ટેક એશિયન પાવર ઇન્ડેક્સમાં ભારતે જાપાનને પાછળ છોડી અને ત્રીજું સ્થાન મેળવ્યું છે. તો તો કે જાપાન ચોથા સ્થાને હતું, અવાર તો કે ત્રીજા સ્થાને આવી ગયું છે ભારત. તો સિડની સ્થિત લોબી ઇન્સ્ટિટ્યુશન તેના એશિયન પાવર ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? તો સિડની એક છે ત્યાં તો કે લોબી ઇન્સ્ટિટ્યુશન દ્વારા બહાર પાડવામાં આવેલો ઇન્ડેક્સ છે. આની સાથે તો કે ટોપ ઉપર તો કે યુએસ છે, બીજા નંબર ઉપર ચીન છે, ત્રીજા નંબર ઉપર ભારત છે અને ચોથા નંબર ઉપર જાપાન છે. તો ખાસ કરીને આ ઇન્ડેક્સ યાદ રાખવું. અને આજ તો કે બધા ઇન્ડેક્સનું રિવિઝન નથી કરતા, નકર વિડીયો તમને નહીં જોવાની મજા આવે. તો ખાસ યાદ રાખવો આ ઇન્ડેક્સ. ત્યારબાદ તો કે કાલનું રિવિઝન કરી લે, કાલના એમસીક્યુનું. એ પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલવાનું નહીં. ત્યારબાદ તો કે તાજેતરમાં જ વિશ્વ નદી દિવસ 2024 તો કે 22 સપ્ટેમ્બરે ઉજવ્યો હતો. અને સાંકેતિક ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે તો કે 23 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. કોને સહયોગથી ભારતે પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સેમિકન્ડક્ટર ફેબ્રિક પ્લાન્ટ મળશે? તો આમાં તો કે આપણે અમેરિકાના સહયોગથી મળશે. ક્વાડમાં આપણે ચર્ચા કરી હતી આના વિશે. ચર્ચામાં રહેલ ફિલ્મ લાપતા લેડીઝના નિર્માતા કોણ છે? તો કિરણ રાવ છે આના નિર્માતા. તાજેતરમાં જ પુણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ બદલી કોના નામ પર રાખવામાં આવ્યું છે? તો કે સંત તુકારામના નામ ઉપર. કયા ભારતીય અભિનેતાએ ભારતીય સિનેમામાં મોસ્ટ પ્લોટેબિલિટી ફિલ્મ સ્ટાર તરીકે ગિનેસ રેકોર્ડ બનાવ્યો હતો? તો સાઉથના એક્ટર છે ચિરંજીવી એન્યે. ત્યારબાદ તાજેતરમાં જ ફેડરલ બેંકના એમડી અને સીઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કૃષ્ણ વેંકટ સુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે. અહીંયા શ્વાસ સંભાળી લીધો પોતાનો. અને તાજેતરમાં જ રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્થળ જે ટોચના મેગા હબ એરપોર્ટ દિલ્હી એરપોર્ટને કેટલામું સ્થાન મળ્યું છે? તો 24મું મળ્યું છે. 44મું સ્થાન કોને મળ્યું છે? કોમેન્ટ કરો. ત્યારબાદ તાજેતરમાં જ MMA ફાઇટર જીતનાર પ્રથમ ભારતીય પુરુષ કુસ્તીબાજ કોણ બન્યા છે? તો સંગ્રામસિંહ બન્યા છે. અને તાજેતરમાં જ કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી નગર વિકાસ પ્રકલ્પની શરૂઆત કરી છે? તો ત્રિપુરાએ કરી છે. આ એડીબી પાસેથી લોન લીધીને ચર્ચા કરી હતી. ICMR એ બિન સંચારિત રોગો અને માનસિક સ્વાસ્થ્ય નિવારણ માટે નિયંત્રણ પર કયા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો યુનાઇટેડ નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તો આજના માટે એટલું. ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઇક કરવો, શેર કરવો અને તમારા મિત્રોને ચેનલ સજેસ્ટ કરવી, જેથી તે પણ આ માહિતીનો લાભ લઈ શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ફ્રી છે એટલે બધાના માટે કહી શકીએ, નકર તો જબરદસ્તી પૈસા ભરીને તો કોઈ આવું કન્ટેન્ટ આપતું નહીં હોય. આખા ગુજરાતમાં તમારે જોઈ લેવું. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.